ગુજરાતના રાજકારણના ઐતિહાસિક સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। રાજ્યસભાની ચારેય બેઠક ઉપર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે। ઇતિહાસમાં પહેલી વાર એવું થયું છે કોંગ્રેસ શૂન્ય પર હોય। અત્યારના સૌથી મોટા રાજકીય સમાચાર ગુજરાતના રાજકીય ઇતિહાસમાં જે ક્યારેય નથી બન્યું તેવા સમાચાર છે। ગુજરાતમાં રાજ્યસભાની ચારેય બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે। આ ઐતિહાસિક જીત સાથે હવે આગામી 18મી તારીખે યોજાનારી ચૂંટણી રદ થઈ ગઈ છે। કોઈ જ મતદાન નહીં થાય। ગુજરાતના ઇતિહાસમાં એવું પહેલી વાર થયું છે કે રાજ્યસભામાં કોંગ્રેસની એક પણ બેઠક બચી નથી। કોંગ્રેસ ના એક પણ સદસ્ય નથી। સંખ્યાબળના અભાવે રાજકીય સમીકરણો બદલાતા ભાજપે ચારેય બેઠકો પર કબજો જમાવી દીધો છે। ગુજરાતના રાજકારણમાં ભાજપનું વર્ચસ્વ ચરમસીમા પર છે। વિપક્ષ માટે આ એક ખૂબ મોટો વિષય છે અને રાજ્યના ઇતિહાસમાં પહેલીવાર એવું થયું છે કે જ્યારે વિપક્ષનું પ્રતિનિધિત્વ નથી। લોકશાહીની દ્રષ્ટિએ જોઈએ તો આ ખૂબ ખરાબ છે કે જ્યારે વિપક્ષનું પ્રતિનિધિત્વ જ ન હોય। પણ બીજી તરફ આ મોટા સમાચાર એ પણ છે કે ઐતિહાસિક રાજકીય ઘટનાક્રમ છે કે જે અત્યાર સુધી ગુજરાતમાં ક્યારેય થયું નથી અને પહેલી વખત રાજ્યસભાના તમામ સાંસદો એક જ પાર્ટીના રહેશે કારણ કે વિપક્ષ પાસે સંખ્યાબળ નથી। અને જે પ્રકારની શક્યતાઓ વ્યક્ત થઈ રહી હતી જ્યારથી રાજ્યસભાની ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ કે ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ બનશે કારણ કે કોંગ્રેસ પાસે એટલું સંખ્યાબળ નથી, વિપક્ષ પાસે એટલું સંખ્યાબળ નથી અને 18મી તારીખની ચૂંટણી પણ રદ થઈ ગઈ છે। એ જ સમાચાર અત્યારે પણ સામે આવી રહ્યા છે। ઇતિહાસમાં પહેલી વાર કોંગ્રેસ શૂન્ય પર।